ગુજરાતમાં એક તરફ ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાનો જે વિવાદ ચાલી રહ્યો છે એ હજી સુધી પત્યો નથી। મોરબીના જેતપરની અંદર અત્યારે હાલ આજ સમગ્ર મામલે આંદોલન પાર્ટ 3 શરૂ કરવામાં આવ્યું છે, પણ અત્યારે હાલ જે રીતે આજ જે મુદ્દો ચાલી રહ્યો છે એવામાં જ હવે ખેડૂતોના ખેતરમાં ગેસ પાઇપલાઇન નાખવાનો જે આખો મુદ્દો છે એ વાતને લઈને કોંગ્રેસના પાલ આંબલિયા મેદાને આવ્યા છે અને તેમને કલેક્ટર કચેરી જઈને આ સમગ્ર મામલે આવેદનપત્ર આપ્યું છે। શું છે સમગ્ર વિષય તેની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આની પહેલા પણ આપણે જોયું હતું કે દ્વારકાની આસપાસના જે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આ ખેડૂતોના ખેતરની અંદર ગેસ પાઇપલાઇન પસાર થઈ રહી છે, એ જ કામને ક્યાંક પાલ આંબલિયા દ્વારા રોકવામાં આવ્યા હતા। પોલીસ સાથે બબાલ થઈ હતી, અધિકારીઓ સાથે બબાલ થઈ હતી, પણ હવે આ સમગ્ર મામલે કોંગ્રેસ ફરી એક વખત મેદાને આવ્યું છે અને સીધી જ રજૂઆત કલેક્ટર કચેરી જઈને કરવામાં આવી છે। સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીને બાદ આ સમગ્ર વિષયને લઈને પાલ આંબલિયાએ શું કહ્યું તે સાંભળીએ। ગામ દીઠ એક જણાને ઉપર લઈ ગયો, ઉપર આવ્યો અમે પેલા સૂચના આપી દીધી, પૂછી લો તમારા સ્ટાફ, અમે ત્યાંથી સૂચના આપી દીધી। ભાઈ આપણે ગામ દીઠ એક જણો, એટલે સરપંચ આવી જવાનું, ગામનું નામ બોલતા જ આવે એટલે એક જણો આવતો જાય। હાલો બેરાજામાં આવી ગયા, કેવુર મામા રાણમાંથી, બાણેજ, સુરસલામાંથી આવી જાવ, બાઈ માંથી, નાના આઠોટા, શિવગામ વડેલ, બેરાજાના આવી ગયા। તમે કેવુર મામા બે માં જે કાઈ વાંધો નહીં, એક ગામના બે ના થયો, એક ગામનું આપણે નાના એક જ જાવ ગામ, નાના આઠોટા મોટા મોટા આ બેડી ચાલો પેલા ગુરુકર આ બાજુ જીવા કાકા આવો, નાના માંડવર આવી ગયા ભાઈ, બે ના આવતા એક ગામનો એક જ જણો જોઈ આપણો મીઠો સાથીઓ જો આપણે બધા આયા, વરસાદ આવે તો વાં સામેની ગેલેરીમાં બરાબર બિલ્ડિંગ આપણું જે શાંતિથી બેહવાનું, ઉપર જઈને વાત કરીને આવીએ શાંતિ, કાયદો અને વ્યવસ્થા। ગઈકાલે એવી વાત થઈ હતી કે માંથી ગેટ થી અંદર ના આવવા દઈએ, એટલે પેલા અહીંયા સુધી આવ્યા આપણે, એટલે થોડુંક બધા જ સંયમ રાખો, ઉપર ચર્ચા કરીને પાછા હમણાં આવીએ છીએ। ગાડી આપણે જોઈ GSPL વાળા આવ્યા જ છે। આજીએ
સાહેબ વડાલિયા શ્રીમાનથી ચાલુ થાય, નાના મોટા માંડા, ત્યાર પછી પરોડિયા. એક ગામમાં એક જ છે ને ભાઈ બધા? એક સાહેબ અમે નીચેથી જે જ રીતે આ તમારા સ્ટાફને સાહેબ આ GSPL ની જે ગેસ પાઇપલાઇન નીકળે છે, આમ તો અમે તે દિવસે એને કહ્યું હતું કે તમે હાજર થઈજો કલેક્ટર સાહેબને ત્યાં, ખબર નહીં નથી અત્યારે આવ્યા. સાહેબ 2006 માં જાહેરનામું પહેલું આવ્યું છે, ત્યાર પછી સરકાર ભૂલી ગઈ હતી, કોઈ જાહેરનામું જ ન આવ્યું. પછી 2022 માં ફરીથી 3-1 નું જાહેરનામું કર્યું, પાછું 23 માં 6-1 નું જાહેરનામું કર્યું, 25 માં પાછું એક જાહેરનામું કર્યું. એટલે જે જાહેરનામા ટોટલ 4 જાહેરનામા થયા છે સાહેબ. આ જાહેરનામામાં આજની તારીખમાં જેટલા ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન ગેસ પાઇપલાઇન નીકળે છે, એમાંથી 30% ખેડૂતોના આજની તારીખમાં આ 4 જાહેરનામા ભેગા કરીએ ને તોય ખેડૂતોના ખેતરનો સમાવેશ નથી. સાહેબ જાહેરનામું છે એમાં જે નંબરો આપ્યા છે, હા, એ સર્વે નંબર જે આપ્યા છે બરાબર છે, એ સર્વે નંબરો આજની તારીખમાં એટલા બધા ખેડૂતો રહી ગયા છે કે 30% ખેડૂતો છે એનો આજની તારીખમાં જાહેરનામામાં સર્વે નંબરનો ક્યાંય ઉલ્લેખ જ નથી. એટલે જાહેરનામું ભૂલ ભરેલું છે. સૌથી પહેલા તો આ જાહેરનામું રદ કરી અને ફરીથી સરકારે જાહેરનામું કરવું પડે બરાબર છે. અજ પર ગેસ અને પાણીની પાઇપલાઇનનો કાયદો સર્વેના કારણે પેલી નવાજના નંબરો બધા એવો સાહેબ રીસર્વે તો સરકારે કરેલું છે, અમારી થોડી ખામી છે. ના એટલે એવો ગેસની પાઇપલાઇન સરકારની છે એટલે એવો ઇશ્યુ છે એવો નથી. સાહેબ. એ ઇસ્યુ અમને આટલી ખબર છે કે જે ખેડૂતના ખેતર આવે બરાબર છે એનો જાહેરનામામાં સમાવેશ થવો જોઈએ. 2000 નો કાયદો, ગેસ અને પાણીની પાઇપલાઇન નો કાયદો બરાબર છે, કલમ 3.1 અને 6.1 ના જાહેરનામામાં ફરજિયાત આ ઉલ્લેખ હોવો જોઈએ બરાબર છે. એની પેટા કલમ 4 માં પણ આ જ જોગવાઈ છે. જો એ ન હોય તો એ જાહેરનામું ભૂલ ભરેલું ગણાય. એટલે સાહેબ 30% ખેડૂતો એવા છે કે જેનો સમાવેશ જ નથી થયો. એ જમીન માપણીની ભૂલના કારણે છે કે શેના કારણે છે? જો એના કારણે હોય તો સરકાર પોતે જે સ્વીકારતી નથી કે જમીન માપણીમાં 30% ભૂલ બરાબર છે, એ સાબિત થાય છે 30% ભૂલ છે, તો જમીન માપણી સરકારે રદ કરવી જોઈએ બરાબર છે. બીજું સાહેબ, જે સક્ષમ ઓથોરિટીની નિમણૂક થઈ છે, આ સક્ષમ ઓથોરિટીએ અમારા ખેતરની અંદર અમારી જમીનની જે કિંમત થાય છે એ કિંમત નંબર 1, એના સિવાય અમારું જેટલું પાકનું નુકસાન છે, પાકનું નુકસાન, એના સિવાય અમારું કોઈ પણ પ્રકારનું બાંધકામ હોય, મકાન હોય, બોર હોય, કૂવો હોય, દિવાલ હોય, પાણીની પાઇપલાઇન નીકળતી હોય કે ઇરિગેશનના કંઈ પણ હોય, તો એ જે છે એ નુકસાની અમને કાઉન્ટ કરી અને અમને જેવી રીતે જમીન સંપાદનની અંદર એવોર્ડ કરવામાં આવે છે, આમાં વપરાશી હક છે એટલે એવોર્ડ નથી થતો, પણ એને અમને એક લેખિત ફરી નોટિસ આપવી પડે કે આ નોટિસ તમને આટલા રૂપિયા તમારા મળવા પાત્ર છે ને એમાં જમીનની જે કિંમત છે બરાબર છે એ અમે માર્કેટ ભાવે ગણી છે કે જંત્રી ભાવે ગણી છે, જે કંઈ ગણી હોય એને લખવું પડે બરાબર છે. એના 10% અમને મળવા પાત્ર છે નિયમ અનુસાર બરાબર છે. એ લખી અને ત્યારે તો અમને ખબર પડે ને કે માર્કેટ ભાવે કાઉન્ટ કરી છે કે જંત્રી ભાવે કાઉન્ટ કરી છે.
એના સિવાય અમારું જે કંઈ બાકીનું પાક નુકસાની છે, જમીન, કૂવો, બોર, જે નુકસાની છે, નુકસાની કાઉન્ટ કરીને અમને કાગળ આપવો પડે. નથી આપ્યું. ના સાહેબ, એને જે કાગળ આપ્યો છે એ કાગળની અંદર ડાયરેક્ટ એને એવું લેખિત અમને આપ્યું છે કે તમને તમારા બેંક અકાઉન્ટ નંબર ની ડિટેલ આપો, તમારું આધાર કાર્ડ આપો, બેંકની પાસબુક આપો. એ તો બરાબર બરાબર છે. આ બીજા નંબરનું કામ છે સાહેબ. પેલા અમને તો કેવું પડે ને કે અમને કેટલા પૈસા મળવા પાત્ર છે. આવી કોઈ કરતા કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી. નંબર 3, ગેસ અને પાણીની પાઇપલાઇન નીકળતી હોય અને એના કારણે જે સામાજિક અસરો થવાની છે આના કારણે, તો એ સામાજિક એસેસમેન્ટ રિપોર્ટ કરવાનો હોય છે. આવો કોઈ સામાજિક એસેસમેન્ટ રિપોર્ટ થયો નથી. પબ્લિક હિયરિંગ કરવાનું ફરજિયાત હોય છે. પબ્લિક હિયરિંગ પણ આમાં ક્યાંય કરતા કાંઈ થયું નથી આપણા જિલ્લામાં. નંબર 3, એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ અને ઈસી નું પ્રમાણપત્ર જે લેવું જોઈએ. એ એમ કહે છે કે અમે ઈસી નું પ્રમાણપત્ર લીધું છે, પણ અમારે શું કહેવાય, પબ્લિક સુનાવણી જે કરવાની હોય, જન સુનાવણી, એ કરવાની આમાં થતી નથી. એ ત્યારે જ થાય જો કોઈ પર્યાવરણને લગતું અભયારણ્ય કે એવું કંઈક આવતું હોય તો પાછા એ ભૂલે છે આમાં સાહેબ. કારણ કે દ્વારકા જિલ્લાના સોડસલા, કુબેર વિસોત્રી, કોઠા વિસોત્રી, ચારબારા, બઈ, આ ગામો છે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર આવતા ગામો છે. કારણ કે મરીન નેશનલ પાર્ક ત્યાં લાગુ પડે છે અને એની વચ્ચેથી આ લાઈન નીકળે છે. તો અધિકારી હારે જે અમારે પરમ દિવસે વાત થઈ એ પ્રમાણે એનું કેવું હતું કે આવું કંઈક હોય તો જ અમારે પબ્લિક હિયરિંગ કરવું પડે. તો આમાં તો ઓટોમેટિકલી પબ્લિક હિયરિંગ કરવું પડે, જે નથી કર્યું. કે તમારે અધિકારીઓ પરમ દિવસે પ્રાંત સાહેબ ભેગા થયા ત્યારે વાત હા, આ વાત થઈ હતી અને ત્યારે એને અમને આવો દાવો રજૂ કર્યો હતો. એટલે અમે શોધ્યું કે ભાઈ પર્યાવરણ ક્યાં આમાં લાગુ પડે છે. તો આ જે 7 ગામ છે એ 7 ગામની અંદર ઇકો સેન્સિટિવ ઝોન આવે છે. એટલે ફરજિયાત જન સુનાવણી અધિકારીએ કર્યું એ પ્રમાણે કરવી પડે છે. પબ્લિક શું કહે, આનું એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ કરવો પડે, એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું પડે, જે કોઈ કરતા કોઈ પ્રક્રિયા કરી નથી સાહેબ. પછી બીજું બરાબર છે. આ જે જમીન છે એ જમીન ખોદાય અને ઉપરથી નીચે આવે એટલે નીચે બૈડ છે, કાંકરા છે, એ કાંકરા ઉપર આવશે એટલે અમારી જે ફર્ટિલિટી છે એ ફર્ટિલિટીને નુકસાન થાય છે. એને ક્યાંય કરતા ક્યાંય આ લોકો અમને કોઈ આધાર જ નથી આપ્યો એટલે અમને ખબર જ નથી. તમે શું પૈસા કયા દર્દી આપે છે હા. આપવું જોઈએ પહેલા. હા, એટલે એક account પછી માંગે. બરાબર છે. એટલે આ કંપનીએ સંપૂર્ણ નિયમોને એટલે જાહેરનામાથી શરૂઆત કરી અને અમને જે પૈસા આપવાના સુધીનો જે કાગળો કરવાના છે ત્યાં સુધી સંપૂર્ણ નિયમોને ભંગ કર્યો છે. એટલે આ કંપનીને સૌથી પહેલા તો પોલીસ પ્રોટેક્શન આપવામાં ન આવે. જ્યાં સુધી એ ફરીથી જાહેરનામું કરી અને તમામ ખેડૂતોને સાથે આના જાહેરનામામાં સમાવેશ ન થાય ત્યાં સુધી એમને કોઈ પણ પ્રકારનું પોલીસ પ્રોટેક્શન ન આવે. કારણ કે એટલા માટે સાહેબ કંપની પોતે કાયદાને સંપૂર્ણ ભંગ કરે છે. તો પછી જે કાયદાનો જ ભંગ કરતી હોય કંપની એને પોલીસ પ્રોટેક્શન કેવી રીતે આપવું આપણે? અને કાયદો તો અમારા માટે એટલો જ લાગુ પડે, કંપની માટે એટલો જ લાગુ પડે. સરકારી કંપની હોય તો એટલો જ લાગુ પડે, ખાનગી કંપની હોય તો એટલો જ લાગુ પડે. એટલે અમારી આ મુખ્ય માંગણી રજૂઆત આ છે કે સાહેબ કામ ચાલુ ન કરે. જો કામ ચાલુ કરશે તો અમે બધા જ ખેડૂતો ત્યાં જઈ અને સવિનય કાનૂન ભંગ કરશું. પોલીસ અમને ઉપાડવા હોય તો ઉપાડી લે, જેલમાં નાખવા હોય તો નાખી દે. અમે લડાઈ કરશું. આપણે કામ આપણે બધા ભેગા થઈ અને સાહેબ ખાસ જે વળતર છે, વળતરની વાત ખૂબ મહત્વની. મૂળ વસ્તુ છે. અત્યારે બરાબર બધી છે. જગ્યાએ એ જ વસ્તુ છે. વળતર સાહેબ આ કંપનીએ પોતે કોઠા વિસોત્રી ગામમાં અને નાના આસોટા ગામ જે ઇન્ટિરિયર ગામો છે, બરાબર છે, ત્યાં પમ્પિંગ સ્ટેશન કરવા માટે જગ્યા લીધી છે. એ અમને સમાચાર મળ્યા છે કે 35-40 લાખનો વીઘો લીધો છે. કંપનીએ પોતે જગ્યા લીધી છે 35-40 લાખનો વીઘો. બજારમાંથી. હા, ખેડૂતો પાસેથી જ લીધી છે. બરાબર છે. જો ઇન્ટિરિયર 35-40 લાખનો વીઘો હોય તો સાહેબ અહીંયા આરાધના ધામ પાસે નેશનલ હાઈવે ની ટચ જે જગ્યા છે એનું મૂલ્યાંકન શું હોય? બરાબર છે. બીજું સાહેબ જમીન મૂલ્યાંકન જ્યારે કરવાની જ વાત હોય તો રાજ્ય સરકાર જ્યારે પોતાની કોઈ પણ જગ્યા, માની લ્યો કે સરકારી જગ્યા છે અને જેટકોને આપવાની છે તો જમીન મૂલ્યાંકન સમિતિ બેસાડે છે જિલ્લાની, અને જેટલા માગણીદારો છે એટલાની જમીન મૂલ્યાંકન સમિતિ બેસે છે. તો અમારા ખેડૂતોની આખા દ્વારકા જિલ્લાની હળંગ એક હારે કિંમત કેવી રીતે નક્કી થાય? અને એ અત્યારે એમ કે છે કે 7,000 તમને પર ગુઠાના આપશું, તો 7,000 તો કઈ ના થાય સાહેબ. 2011માં આપણે અહીંથી કેન્સ ઇન્ડિયા, એ પણ અર્ધ સરકારી કંપની હતી, એના ગુઠ્ઠાના 37,000 2011માં
આપ્યા છે, ત્યારે સોનું છે ને 12,000 તોલું હતું. એ પ્રમાણે જે મોંઘવારી વધી છે એ પ્રમાણે જે 37,000 ના વધારી મોંઘવારી પ્રમાણે અમને વધારીને આપો એ અમને માન્ય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.